તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ દેશમાં લોકડાઉનને લઈને જે ચર્ચાઓ જાગી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો દેશમાં ફરી એકવાર લોકડાઉનની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેને લઈને લોકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જોકે આ બધા વચ્ચે શુક્રવારે રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બધી અફવાઓને પૂરી રીતે નકારી દીધી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે ભારતમાં હાલ કોઈ લોકડાઉનની યોજના નથી અને આ રીતની અફવાઓ માત્ર લોકોમાં ડર ફેલાવવા માટે સામે આવી રહી છે, જેના ઉપર ધ્યાન ન આપવા માટે વિનંતી કરવામાં આવી છે. રાજ્યસભામાં વિત્ત વિધેયક 2026 ઉપર ચર્ચા દરમિયાન નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ આધાર વગર નિર્ણય લેવો યોગ્ય નથી. તેમણે સવાલ કર્યો કે આખરે લોકડાઉન ક્યાં લગાવવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે જવાબ આપતા જણાવ્યું કે આવી સ્થિતિમાં ભારતમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં જોવા મળી રહી છે. નિર્મલા સીતારમણના આ નિવેદનથી એ વાત સ્પષ્ટ થાય છે કે સરકાર સ્થિતિને લઈને પૂરી રીતે સતર્ક છે. નાણામંત્રીએ પોતાના નિવેદનમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત પોતાના પાડોશી દેશો સાથે સારા સંબંધો બનાવી રાખવા માટે જરૂર પડ્યે મદદ પણ કરે છે. સાથે જ એ પણ જણાવ્યું કે ખાડી દેશોની પરિસ્થિતિ ઉપર અસર જરૂર પડી છે, પરંતુ ભારતે પરિસ્થિતિ સંતુલિત રીતે સંભાળી છે. ઉલ્લેખનીય છે કે સરકારનું કહેવું છે કે દેશમાં સંસાધનોનું પ્રબંધ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું છે, જેથી સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય. નાણામંત્રીએ લોકોને અપીલ કરી કે અફવાઓ ઉપર ધ્યાન ન આપે અને માત્ર યોગ્ય જાણકારી ઉપર ભરોસો કરે. આ નિવેદન બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારતમાં હાલ લોકડાઉન જેવી કોઈ સ્થિતિ નથી અને સરકાર પૂરી રીતે પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે. હવે મિત્રો, નેપાળના પૂર્વ વડાપ્રધાન એવા કેપી શર્મા ઓલીની ધરપકડને લઈને મોટી અપડેટ સામે આવી છે. દર્શક મિત્રો, નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને નેપાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ લેખકની શનિવારે સવારે ધરપકડ કરવામાં આવી. સપ્ટેમ્બર 2025માં નેપાળમાં થયેલા વિવાદાસ્પદ જનરેશન ઝેડ વિરોધ પ્રદર્શન દરમિયાન નિર્દોષ નાગરિકોના મોત અને સત્તાવાર પદના દુરુપયોગ બદલ તેમની સામે ગુનાહિત હત્યા અને ગુનાહિત બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. નેપાળના ગૃહ મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે આ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ સ્પેશિયલ કોર્ટ જજ ગૌરી બહાદુર કાર્કીના નેતૃત્વ હેઠળના તપાસ પંચે આ હિંસા માટે કેપી શર્મા ઓલી અને રમેશ લેખક અને તત્કાલીન પોલીસ મહાનિરીક્ષક ચંદ્રકુબેર પાખુંગને પણ સીધા જવાબદાર ઠેરવ્યા છે. કલમ 181 અને 182 નેપાળના રાષ્ટ્રીય દંડ સંહિતા હેઠળ તેમની સામે ગુનાહિત બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો છે. સજાની જોગવાઈ ઉપર વાત કરવામાં આવે તો જો આ આરોપો સાબિત થાય તો દોષિતોને મહત્તમ 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. શું હતું જનરેશન ઝેડ આંદોલન, તેના વિશે વાતવિયાળ મેળવીએ તો સપ્ટેમ્બર 2025માં નેપાળના યુવાનો દ્વારા શરૂ થયેલું આ આંદોલન શરૂઆતમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો અને સરકારી ભ્રષ્ટાચાર વિરુદ્ધનું હતું, પરંતુ 8 સપ્ટેમ્બરના રોજ કાઠમંડુ સહિતના શહેરોમાં સ્થિતિ વણસી ગઈ હતી. પોલીસ અને વિરોધીઓ વચ્ચે થયેલી અથડામણમાં 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 19 લોકોના મોત માત્ર 8 સપ્ટેમ્બરના રોજ થયા હતા. વિરોધીઓનો આક્ષેપ હતો કે તત્કાલીન ઓલી સરકારે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ ઉપર જીવંત દારૂગોળો વાપરવાનો આદેશ આપ્યો હતો. આ હિંસા બાદ જનતાનો રોષ એટલો વધ્યો કે કેપી શર્મા ઓલીની સરકાર પડી ગઈ હતી. આ હાઈ પ્રોફાઇલ ધરપકડ બાદ નેપાળમાં ફરી એકવાર રાજકીય અસ્થિરતા સર્જાય તેવી સંભાવના છે. ઓલીના સમર્થકો આ ધરપકડને રાજકીય બદલાવની ભાવના ગણાવી રહ્યા છે, જ્યારે માનવ અધિકાર સંગઠનોએ આ પગલાંને ન્યાયની દિશામાં મોટું પગલું ગણાવ્યું છે.